ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 18મો અધ્યાય। ॐ श्री परमात्मने नमः। अथ अष्टादशोऽध्यायः। अर्जुन उवाच सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् त्यागस्य च ऋषिकेश पृथक् केशिनिषूदन। श्रीभगवानुवाच काम्यानां कर्मणां न्यासं सन्न्यासं कवयो विदुः सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः। त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः।
यज्ञदानतपः कर्म न त्याज्यमिति चापरे निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तम त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः सम्प्रकीर्तितः यज्ञदानतपः कर्म न त्याज्यं कार्यमेव तत् यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम्. સમગ્ર ગીતાશાસ્ત્ર એ મોક્ષ શાસ્ત્ર છે, એટલે કે મોક્ષનો માર્ગ દર્શાવે છે. મોક્ષનો જેને કહેવાય કે નકશો બતાવે છે. અને મોક્ષનો અર્થ જ છે પરમાનંદ, નિત્ય સુખ. તો મનુષ્ય માત્ર ખરેખર મુમુક્ષુ જ છીએ. દરેકને મોક્ષ જ જોઈએ છે અને મોક્ષનો અર્થ નિત્ય સુખ જ જોઈએ છે, પણ માર્ગ ખબર નથી. એટલા માટે જેને જેમાં રુચિ થાય એ માર્ગે ચાલે છે. આપણો માર્ગ કેવો છે? મનપસંદ, હે ને? મનપસંદ માર્ગે ભગવાન કહે છે ચાલવાથી નિત્ય સુખ નહીં મળે, કારણ કે મન જ માંકડું છે. મન થોડી વાર મનને થોડું ગમે છે, થોડી વાર ગમતું નથી, તો મનમાં જ નિત્યતા નથી. મનની વૃત્તિઓ જ નિત્ય નથી, એને તો એ મનને અધીન જે સુખ મળે એ કઈ નિત્ય હોય નહીં. છતાં પણ નિત્ય સુખ મળી શકે એમ છે, અને એ મનુષ્યને જ મળી શકે. એટલે કે નિત્ય સુખ એટલે મોક્ષ, પરમાનંદ. એમાં એકમાત્ર મનુષ્યનો જ અધિકાર છે, બીજા કોઈ પ્રાણી, કોઈ યોની, કોઈ દેવતાઓનું નહીં. એટલું ઉત્તમ શરીર ભગવાને જ્યારે આપ્યું અને સાથે સાથે માર્ગદર્શન માટે ધર્મ ગ્રંથો પણ રચના કરી, સાથે પોતે જ દર્શાવ્યું કે મનુષ્ય જીવનનો કઈ રીતે ઉપયોગ કરવો, કયા માર્ગે ચાલવાથી નિત્ય સુખ મળશે. અને એ રીતે મનુષ્યને પોતે જ્યાં છે ત્યાંથી આગળ કેવી રીતે વધવું એનું બહુ સ્પષ્ટ માર્ગદર્શન અહીંયા વિસ્તારથી બતાવે. બીજા ગીતાજીના આગળના શ્લોકોમાં પણ આ વસ્તુ આવી ગઈ છે, પણ એમાં વિરોધીભાષી વાક્યો જોવા મળે છે. એટલે અર્જુનને મનમાં ગડમથલ ચાલે છે. થોડીક વાર સંન્યાસની વાત, જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીનામ, આ પ્રકારે વાક્ય પ્રયોગ કરે એટલે બેયની વાત કરે એટલે અર્જુનને દ્વિધા થાય. ભગવાન કે લોકેસ્મિન વિવિધા નિષ્ઠા, જ્યારે એકનું પૂછે ને બે બતાવે, અને બે બતાવે એટલે આપણે ત્રિભેટે ઉભા રહી જાય, કઈ બાજુ જાવું. તો અત્યાર સુધી અર્જુનને મૂંઝવણ રહ્યા જ કરે છે. એટલે ફરી એ જ પ્રશ્ન આવ્યો પ્રારંભમાં જ કે ત્યાગ અને સંન્યાસ એટલે શું? તો ભગવાને સંન્યાસને પ્રારંભમાં એક વાક્યમાં બતાવી દીધું, કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ. એટલે કે કર્મનો જ ત્યાગ. કામ્યાનામ કહ્યું ત્યારે આપણે વિચાર્યું કે પાંચેય પ્રકારના નિત્ય નૈમિત્તિક આદિ જે પાંચેય કર્મ છે એ બધામાં એ કામ્યમાં જ જશે, કારણ કે દરેકની પાછળ આપણને કંઈક કામના છે જ. કોઈકમાં વિશેષ છે, કોઈમાં સામાન્ય કામના છે. તો જે
કામ્ય કર્મનો ત્યાગ એનું નામ સંન્યાસ, એટલે કે કર્મનો ત્યાગ. અને બીજા માટે ત્યાગ માટે કહ્યું સર્વ કર્મ ફલ ત્યાગમ, અને એને જ ત્યાગ કહેવાય. તો અહીંયા જ્યારે ફરી પાછી બે વસ્તુ બતાવી, એમાંથી ભગવાન હવે આગળ વિસ્તાર કરે છે ત્યાગનો. કારણ કે સંન્યાસીને માટે તો ભાષ્યકારે જ બતાવી દીધું કે જ્ઞાન યોગેન સાંખ્યાનામ નિષ્ઠા મયા પુરા પ્રોક્તા, એ પેલા કહી છે. અહીં તો શું કેવું છે? કર્માધિકારાત અપોદ્રુતા યેન તાન પ્રતિ ચિંતા. અહીંયા તો જે કર્માધિકારી છે, એટલે કે જેને કર્મનો ત્યાગ કરવાનું વિધાન નથી, વિધાન વિના કર્મ ત્યાગ ન કરો એ પણ સાથે આવી જશે. તો જે અપરિપક્વ દશામાં છે, જેને હજી કર્માધિકાર પ્રાપ્ત છે, એના માટે અહીંયા હવે વિસ્તાર કરે છે. 11મા શ્લોક સુધી એ ત્યાગને જ બતાવશે. અને ત્યાગને જ ફરી પાછા એમાં જ ત્યાગને એક સ્તુતિ માટે સંન્યાસ શબ્દ પણ વાપરી દે, પણ એ સંન્યાસ એટલે ગૌણ અર્થમાં, કે તમે કમસે કમ ફળનો તો ત્યાગ કર્યો હે ને. તો ત્યાગનું નામ સંન્યાસ, પણ મુખ્ય અર્થમાં સર્વ કર્મ એટલે સર્વ કામ્ય કર્મ છૂટી ગયા એ સંન્યાસ. પણ આ કર્મ કરે, કર્મ ત્યાગ નથી કર્યો, પણ ફળનો તો ત્યાગ કરે, એ અર્થમાં પણ એને ગૌણ રૂપે સંન્યાસ કહે છે. તો વિસ્તાર હવે કોનો કરે છે? કર્માધિકારીનો. કર્માધિકારીને બતાવવું છે, એટલે કે અજ્ઞાની, અપરિપક્વ, સંસારી જેને કહેવાય, મોટા ભાગના લોકો એમાં આવી જશે. તો એના માટે કે છે કર્મ ત્યાગ યોગ્ય નથી. કારણ એ જ્યારે કર્મને છોડી દેવા માંગે, એને આપણે તો આપણી જ કક્ષાએ, કારણ કે ભગવાન આપણને જ ઉપદેશ આપે છે, તો મોટા ભાગના લોકોને કર્મ છોડી દેવા છે. શું કામ છોડી દેવા છે? શારીરિક પીડાના ભયથી. આ કરીશ મને થાક લાગશે એટલે કરીશ નહીં, એને કરું તો પણ જલ્દી પતાવો. આ રીતના કર્મ ત્યાગમાં દરેકને રસ છે અને કરવા જ છે, કર્મ ત્યાગ જ કરવો છે, પણ એની પાછળનો હેતુ ખોટો છે. કારણ કે હજી દેહાભિમાન છે, હેને, હું દેહ છું, ઇન્દ્રિય મન બુદ્ધિ છું, જગત જ સત્ય છે. હજી આ પ્રકારની જો માન્યતા હોય, એટલે કે એને એક શબ્દમાં કહેવાય અનાત્મજ્ઞ. અનાત્મા એટલે જેને હજી નામ રૂપમાં જ રસ છે, નામ રૂપને જ સત્ય માનીએ છીએ. તો ભગવાન કે દેહમાં જ્યાં સુધી અભિમાન છે, આ જ હું છું, એને તો ત્યાં સુધી આપણે કર્માધિકારી જ કહેવાઈએ. અને કર્માધિકારી હો તો એના માટે ઉપદેશ છે, એટલે કે મોટા ભાગના લોકો માટે ભગવાન વિસ્તારથી ઉપદેશ કરે છે. અને એ રીતે કર્માધિકારી, કારણ કે કર્મ ત્યાગ એટલે નથી કરવાનો કે એને શરીરનો મોહ છે, એને એટલે રોગની ચિંતા છે, થાકની ચિંતા છે, આ બધી શરીર માટેની ચિંતા છે. તો શરીર જ હું હોય તો ત્યાં સુધી ભગવાન કે કર્મ છોડવાના નથી, કરવાના જ છે. અને એટલે હવે માર્ગદર્શન આપવું પડે કે તો કેવા કર્મ કરવાના, કેવી રીતે કરવાના, કયા ભાવથી કરવાના. કેટલું સરસ માર્ગદર્શન ભગવાન આપે છે. પહેલા તો નિશ્ચય કરાવી દીધો કે કર્મ ત્યાગ કોઈ રીતે યોગ્ય નથી. કર્મ ત્યાગ પણ ઉપદેશ કરે છે, પણ કોના માટે? જેણે આમાંથી જ પસાર થયા છે, દેહાભિમાની હતા, ભગવાને કહ્યું એ રીતે કર્મ કર્યા, ફલ ત્યાગ કરીને નિષ્કામ ભાવે, અને એ રીતના માર્ગેથી આગળ વધેલો વ્યક્તિ એ ત્યારે શું કરશે? તો કે એને કર્મ ત્યાગ કરવાની ઈચ્છા નહીં થાય, પણ હવે કર્મ કરીને કંઈ મેળવવાનું રહ્યું નથી, એટલે કર્મ છૂટી જશે. કર્મ ત્યાગ તો કોઈએ નથી કરવાના,
પણ પેલો સંન્યાસી એને છૂટ આપી. કેમ આપી? કારણ કે એને કર્મ કરીને કંઈ મેળવવાનું નથી. આપણે આપણી સ્થિતિને જોવાની કે મારે તો કરીને ઘણું મેળવવું છે, કાંઈ નહીં તોય મને કરીને સુખ મેળવવું છે. તો કરીને સુખ મેળવવું છે તો કરો. પણ પેલાને સુખનો સ્ત્રોત ખબર પડી ગઈ કે સુખ તો મારા સ્વરૂપમાં જ છે, મારામાં જ છે. તો હવે એના પ્રતિ લક્ષ્ય આપી શકે, એમાં જ ચિંતનમાં જીવન વ્યતીત કરી શકે. એટલે ભગવાને છૂટ આપી કે અહીંયા 5 પ્રકારના કર્મમાંથી એને મુક્તિ. પણ એ છૂટી ગયેલા કર્મ છે, છોડેલા નથી. તો એને મૂળમાં સત્યની સમજદારી છે, પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન છે. એને કહેવાય આત્મજ્ઞ. તો આત્મજ્ઞ છે. ભગવાને એને તો ટૂંકમાં ઉપદેશ કરી દીધો કે એને શાસ્ત્ર છૂટ આપે છે, મુક્તિ આપે છે. પણ અહીંયા હવે ભગવાન શરૂ કરે છે ત્યાગનો વિસ્તાર. કે કર્માધિકારી, એટલે ભાષ્યકારે કહ્યું કે આ ઉપદેશ કર્માધિકારીને છે, એટલે જે પ્રવૃત્તિમાં જ રહે છે એને આ ઉપદેશ છે. અને એણે કર્મ કરવાના જ છે. તો કેવી રીતે કરે? સર્વ કર્મ ફલ ત્યાગ, ફળનો ત્યાગ કરીને. એનો અર્થ એની કર્મ વખતે ફળ ઉપર દ્રષ્ટિ રાખ્યા વિના. ફળ તો મળે ને, કર્મ કરીએ તો ફળ તો મળવાનું જ છે, પણ આપણી દ્રષ્ટિ ક્યાં છે? ફળ ઉપર. એટલે કે ફળ ઉપર દ્રષ્ટિનો અર્થ નિષ્કામતાથી, બીજાના, પોતાના મને શું મળશે એ ભાવથી નહીં, પણ સર્વ લોકના હિતાર્થે બીજાનો વિચાર કરીને, એને કહેવાય પરોપકારથી કર્મ કરે. ક્યારે? કોઈ વાર નહીં, રોજ. રોજ બરોજના જે કોઈ કર્મ છે એટલે એને જ કહેવાય ફલનો ત્યાગ, કે જેમાં મારે જોઈએ છે એવો કોઈ ભાવ નથી, મારો વિચાર નથી. તો એવી રીતના કર્મ કરે ત્યારે એ કર્મ યોગ જેને કહેવાય, પણ એક પ્રકારનો. હજી એને ફળ વખતે ભગવાનનું સ્મરણ છે કે આ ફળ ભગવાન તરફથી પ્રસાદ રૂપે આવે એ સ્વીકારી લઉં. પણ હજી કર્મ વખતે તો હું કરું છું એ જ ભાવ છે. પણ કર્મયોગીનો તો આગળ હજી વિકાસ એમાં છે કે કર્મ વખતે પણ એને યાદ છે કે એ પણ ભગવાન જ કરાવે છે, એની જ કૃપાથી બધું થાય છે. તો આમ તો 2 વખતે એ સ્મરણ કરવાનું છે, પણ ભગવાન તો અહીંયા આપણા માટે સરળ કરી દે છે કે શરૂઆત અહીંથી કરો. કે કર્મ ભલે હું કરું, ભાવ થઈ જાય જ છે, તો ફળ વખતે તો મને યાદ કરો. કે કર્મ ફલ દાતા તો કોણ છે? હું છું. અને એવી રીતના સર્વના કલ્યાણ માટે કરવા માટે પ્રવૃત્ત થયો. તો ભગવાને એને વચન આપી દીધું, નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. આ પ્રકારે જે કરે છે એની પણ દુર્ગતિ નહીં થાય. પેલો આગળ વધેલી વ્યક્તિનું તો ભગવાને એને જ્ઞાનીને આત્મા જ કહી દીધો, અત્યંત પ્રિય છો. જ્ઞાની તો આત્મૈવ મે પ્રિયમ, આત્મા જ છે, મને પ્રિય છે. એની તો ભગવાને પોતાની સાથે એને એટલી બધી એકતાની ભાવનાથી ભગવાને અપનાવી લીધો કે એ તો હું જ છું. પણ જે શરૂ કરે છે એની પણ સ્તુતિ કરે છે, એને પણ વચન આપે છે કે આ રીતના કર્મ ફલ ત્યાગ કરે તો એ પણ, એનું પણ ક્યારેય પતન થશે નહીં, એની પણ ક્યારેય દુર્ગતિ થશે નહીં. તો જુઓ કે ભગવાન એક જ ઈચ્છા રાખે છે કે સ્વાર્થનો ત્યાગ કરીને જીવો, જે અત્યંત મુશ્કેલ છે. એટલે કેટલા બધા ગ્રંથોને આ જ વાત વિસ્તારથી કરવી પડે છે. સર્વનો સાર તો ત્યાં જ આવે છે, આપણે દર વખતે જોઈએ છીએ. પણ જ્યાં આપણે કર્મ કરવા જઈએ ત્યાં સ્વાર્થ જ આવી જાય છે. એટલે અહીંયા કહે છે કે એવી વ્યક્તિને જ્યારે દુઃખ પ્રાપ્ત થાય તો એ દુઃખ પણ ઈશ્વર કૃપા, દુઃખ ને સુખ ફળ છે. તો દુઃખ પ્રાપ્ત થાય તો ઈશ્વર કૃપાથી તો સન્માર્ગે વધુ ચાલશે.
મોટા ભાગે દુઃખ આવે તો ભગવાન છૂટી જતા હોય હેને, પણ આ વ્યક્તિ કર્માધિકારી જ છે, ફળ ઉપર જ માત્ર એની દ્રષ્ટિ હટી છે. ભગવાનનું સ્મરણ છે, કર્મફલ દાતાનું સ્મરણ છે. તો એક પહેલા સ્ટેપમાં જ ભગવાને એને વચન આપ્યું, કારણ કે એની સ્થિતિ કેવી છે, સુખ કે દુઃખ, સુખ દુઃખ મનમાં આણીએ હેને, ઘટ સાથે રે ઘડિયા. તો બધું આવવાનું જ છે, તો પછી એનો સ્વીકાર કેવી રીતે કરવો એની કુશળતા આવી ગઈ કે દુઃખ આવે સારું કર્યું હેને. તો કુંતી માતાએ દુઃખ માંગ્યું નહોતું, પણ કુંતી માતા જાણતા હતા કે દુઃખ તો આવશે જ, અને દુઃખ આવશે તો ભલે આવે, કારણ કે એમાં ભગવત સ્મરણ વધારે થાય છે, કૃષ્ણનું સ્મરણ વધારે થતું હતું. તો એવી રીતના આપણી સ્થિતિ થઈ જાય. આને જ કહેવાય કર્મ ફલ ત્યાગી. નહીં તો આપણે સમજી તો લઈએ હેને, કદાચ કહેવાનું હોય તો વ્યાખ્યાય બોલી દઈએ, પણ જ્યાં ફળ પ્રાપ્ત થાય એટલે દુઃખ મળે તરત ભાંગી પડીએ, પણ સુખ મળે તો એનો મોક્ષાર્થે ઉપયોગ કરે. સુખ આવ્યું છે તો વિષય ભોગમાં ભટકી ન જાય, ને તો સુખ આવે તો આપણે વિષય ભોગમાં ચડી જઈએ. અને અત્યારે થોડુંક કે ને કે થોડીક નિરાત એમાંથી છે, અત્યારે વિષય સુખની કોઈ ઈચ્છા નથી એટલે અહીં બેઠા છીએ ને, બાકી ભગવાન માટે સમય નથી. તો આ વ્યક્તિ કર્મફલ ત્યાગીનું લક્ષણ શું છે, દુઃખનો પણ ઉપયોગ કરે, સુખનો પણ ઉપયોગ કરે, કારણ કે ફળ આપનારનું અનુસંધાન છે. તો એવી રીતના કર્મફલ ત્યાગ કરો, આને કહેવાય કર્મફલનો ત્યાગ. અને એવી રીતના જે કરે તો ભગવાને અહીંયા એને બતાવ્યું કે સર્વ કર્મ ફલ ત્યાગમ પ્રાહુહુ ત્યાગમ. તો એને જ સાચા અર્થમાં ત્યાગ કહેવાય. તો હવે ત્યાગ શબ્દ વિશે આપણે જોયું કે એને જ ભગવાન બતાવવા માંગે છે. તો એમાંથી બે પ્રકારની બે મતાવલંબીઓને બતાવ્યા. કોઈ કહે છે કે બધા કર્મ છોડો હેને, ત્યાગનો અર્થ શું કર્યો, કર્મ જ છોડી દો. કોઈ મતાવલંબી સાંખ્યવાદી કે કર્મ જ છોડી દો. કેમ, કર્મમાં દોષ રહેલા છે. દોષ મોટામાં મોટો છે રાગ અને દ્વેષ. કર્મ કરીએ તો રાગ દ્વેષ થઈ જ જાય છે, અને આપણે જોઈતા નથી. એટલે શું કરો, રાગ દ્વેષ છોડો, એની જેમ કર્મ જ છોડી દો. તો કોઈ કહે છે કે કર્મનો ત્યાગ એને કહેવાય ત્યાગ. ભગવાન આગળ કહેવાના છે કે એણે ઉદાહરણ આપ્યું, સર્વારંભા હિ દોષેણ, બધા જ કર્મ દોષવાળા છે માટે છોડો. ભગવાન આગળ એને જ વસ્તુ કહેશે કે સદોષમ અપી ન ત્યજેત, ભલે દોષવાળા હોય પણ ન ત્યજેત, એને છોડવા નહીં. એનો અર્થ દરેક વખતે ભગવાન કર્મ કરો એ જ ઉપદેશ કરે છે, પણ ભગવાને બતાવ્યું, પોતાનો નિશ્ચય બતાવ્યો કે નિશ્ચયમ શૃણુ. આ કોઈ કહે છે યજ્ઞ દાન તપ જ કરો, કોઈ કહે છે બધા કર્મ છોડો. કરવું શું? ભગવાન કે હું કહું છું સાંભળ, સાંભળીને શું કર, હવે ધારણ કરી લેજે. આ છેલ્લો અધ્યાય છે હે ને અર્જુન, આ છેલ્લો અધ્યાય છે. હવે પાછું પ્રશ્ન ન કરતો કે ત્યાગ એટલે શું, સંન્યાસ એટલું. ભગવાન મને કયો મારે શું કરવું. શૃણુ, ધ્યાનથી સાંભળ, આ વાત હવે પાછી આવવાની નથી. એટલે વિસ્તાર કરી દઉં છું, અને હવે સાંભળી એ મુજબ હવે કરવાનું છે એને. પાછો હાથ જોડીને વિનંતી ના કરીશ કે પૂછવાનું હવે નથી. અને અર્જુન બોલતા બંધ જ થયેલા છે આખા અધ્યાયમાં. છેલ્લે ભાવાભિવ્યક્તિ કરશે, એના સિવાય અર્જુન બોલ્યા નથી. તો શૃણુ કીધું ને એણે સાંભળ્યું જ છે, અને સાંભળીને એ મુજબ આચરણ પણ કરેલું છે એને. તો કે છે કે સાંભળ, હું કહું છું કે બધા કર્મ ત્યાગ ન કર, પણ કર, કર્મ કર. પણ ક્યાં કર? તો કે છે માત્ર નિશ્ચયમ મે શૃણુ ત્યાગે ભરત સત્તમ. અર્જુનને કેને કે એક પ્રોત્સાહિત કરવા માટે કે તું કરી શકે એમ છે. બે સંબોધન એટલે કર્યા કે તું પુરુષ વ્યાઘ્ર છો, એટલે કે પુરુષમાં શ્રેષ્ઠ એટલે બહાદુર છો. અને આ રીતના કહેવામાં આવે એ બહાદુર વ્યક્તિ જ કરી શકે. સાહસિક હોવી જોઈએ, કે જે સાહસ્યમાં કરવાનું છે. અહીં કઈ ડુંગરા ચડવાના નથી,
એને પણ સાહસ કરવાનું છે. સૌથી મોટું સાહસ જો કોઈ હોય તો એ છે પોતાની જ માન્યતાઓને છોડવી. એને માન્યતા છૂટે જ નહીં. ભગવાન નહીં, સમગ્ર વેદ શાસ્ત્ર પોકારીને કહે, પણ આપણે જ જોઈએ છે. આપણે તો જે કરતા હોઈએ એમ જ કરો. એને ભગવાન તો કે બહુ સરસ, બહુ સરસ, વાણી ભગવાનની બહુ સારી. એને પણ કરીએ ત્યારે સાહસ નથી. સાહસ શું નથી? પહેલું સાહસ હોવું જોઈએ કે હું માનું છું તે ખોટું છે. એને ભગવાન કે છે એ સત્ય છે, અને સત્ય છે તો આચરણમાં લાવું. એ કે છે કે આટલા જ કર્મ કર, આ ન કર, તો છોડવાનું સાહસ અર્જુનમાં છે. એટલે ભગવાન કે છે તું કરી શકીશ. એને કારણ આ નિર્બળ વ્યક્તિનું કંઈ કામ નથી. નિર્બળ એટલે માન્યતા, પોતાના આગ્રહ, દુરાગ્રહને પરવશ. કોઈ વ્યક્તિ પરવશ હોય ને એને નબળી કહેવાય, અને બધાય નબળા જ છીએ. એને નતર એક ઝાટકે કેમ ન છૂટી જાય કે આ હવેથી નહીં કરું? પણ ન છૂટે. ગમે એટલું શ્રવણ કરીએ કેમ ન છૂટે? આપણે માનીએ છીએ એ જ સાચું, એ આપણો ભાવ છે, એ નિર્ણય થઈ ગયો છે. એટલે અર્જુનને જ આ ઉપદેશ છે. એને આપણે તો હારે બેઠા છે એટલે થોડુંક ભગવાન કે અમૃત વર્ષા કરી દઉં, કારણ કે વર્ષા થાય તો બધાને લાભ મળે ને, એક ઉપર તો ન પડે. પણ અર્જુનનું કામ થઈ ગયું. એમ હું અર્જુન બની જાઉં તો કામ થઈ ગયું. કામ અર્જુન જેવા હોયનું થાય, સાહસિક. એટલે સંબોધન છે. એને તું તો ભરત કુળમાં શ્રેષ્ઠ છો, તું પુરુષ વ્યાઘ્ર છો, એટલે તું જે અત્યારે નિર્ણય કર્યો છે એને તું બદલાવી શકીશ. નિર્ણય શું કર્યો તો? યુદ્ધ નહીં કરું. આ નિર્ણય થઈ ગયો છે. એને નિર્ણય કર્યા પછી પણ સાંભળે છે, એનો અર્થ પોતે સમજે છે કે મારો નિર્ણય સાચો નથી. અને એટલે અંતે ભગવાનની પહેલા તો શરણ સ્વીકારી, અને અંતે પોતાનો ભાવ પણ દર્શાવ્યો કે હવે જે આપ કહેશો યથેચ્છસી તથા કુરુ. ભગવાને કહ્યું, પણ અર્જુન સામે કે યથેચ્છસી તથા કુરુ, તમે કયો એમ કરીશ, અને તમે મને આ કહ્યું કરીશ. હવે કરીશ, પણ કેવી રીતે કરીશ? તમે જે ભાવથી કરવાનું કહ્યું એમ કરીશ. કરીશ તો યુદ્ધ જ, પણ મારા મનમાં જે ભાવ હતો એ રીતે નહીં કરું. તો અર્જુનને કહે છે કે તું કરી શકીશ, માટે સાંભળ કે કર્મ તો કરવાના જ છે, પણ ક્યાં કરવાના છે? યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમ એવ. ભારપૂર્વક કહેવા માટે બે બાજુથી કીધું. પેલા કે ન ત્યાજ્યમ, છોડવાના નથી, અને પાછું બીજી બાજુથી કીધું કરવાના જ છે. એને કરવાના જ છે, કર્મ કરવાના જ છે, કારણ કે તું કર્માધિકારી છો, કારણ કે હજી આત્મ વસ્તુનું જ્ઞાન નથી, આત્મજ્ઞાન નથી. એટલા માટે કરવાના તો છે જ, પણ ક્યાં કરવાના છે? યજ્ઞ દાન તપ કર્મ. અને એનો અર્થ બીજા કર્મ કરવાના નથી. તો હવે આપણે આ 3 શબ્દને થોડો તો વિસ્તાર પહેલા આવી જ ગયેલો છે. ભગવાને 17મા અધ્યાયમાં 4 માંથી આ 3 વિષય બતાવ્યા હતા. ત્યાં ચોથો વિષય બતાવ્યો તો આહાર. હેને તો આહાર વિશે તો આપણને ક્યાં કેવું પડે એમ છે. એટલે ભગવાને અહીંયા આહાર પાછું ન લઈ આવ્યા. ત્યાં ટૂંકમાં બતાવી દીધું કે આ સાત્વિક કહેવાય, આ રાજસ કહેવાય, આ તામસ કહેવાય. હવે તમને જે ઈચ્છા હોય એમ કરો. ત્રણેયના ફળ પણ બતાવ્યા હતા. અને જેને તામસ ભોજનની ઈચ્છા હોય તો આ ફળ મળશે, એને રાજસનું આ ફળ, સાત્વિકનું આ. હવે આહારને પાછું ન લઈ આવ્યા, પણ આ 3 મહત્વના છે. એટલે ભગવાન પાછા લઈ આવ્યા કે એ કારણ કે એ ત્રણેય કર્મને હવે બતાવવા નથી. એ તો 17મા અધ્યાયમાં ત્રિવિધ ભાગ કરીને બતાવી દીધા, સાત્વિક, રાજસિક, તામસિક. પણ હવે એ ત્રણેયમાં એક સામાન્ય અંશ છે, ત્યાગ. એને બતાવવો છે. કારણ યજ્ઞમાં ત્યાગ ભાવ છે, દાનમાંય ત્યાગ છે, અને તપમાં પણ ત્યાગ છે. એટલે હવે ત્રણેયમાંથી ત્યાગ અંશને બતાવો છે. દાન ક્યુ સાત્વિક, કર્મ તપ વગેરે નહીં.
પણ એ 3 કર્મ કરવાના જ છે. કેમ? કારણ કે એમાં એ 3 કર્મ ત્યાગ પ્રધાન છે. એ કર્મ વાસ્તવમાં નિષ્કામતાથી કરવાના છે. ખરેખર એ કર્મ, કોઈ પણ કર્મ હોય ને એના 3 ફળ મળે, 3 રીતે. એક છે આદિ ભૌતિક ને, એક આદિ દૈવિક અને એક આધ્યાત્મિક. આપણે એમાં કયું ફળ જોઈએ છે, કયા ફળથી સંતોષ મળે એ આપણી વિચારસરણી ઉપર આધાર. હે ને, આપણે તુલસી પત્ર ખાઈએ તો એક કર્મ થયું, તુલસી પત્રને ખાધું. શેના માટે ખાધું? શારીરિક આરોગ્ય સારું રહે એટલે રોજ હું તો 5 પાન ખાઈ જ લઉં. શું કામ? એનાથી શરીર સારું રહે. કયું ફળ લઈ લીધું? આદિ ભૌતિક. ભૌતિક જગતમાંથી ફળ લઈ લીધું. શરીર સારું રહે, આરોગ્ય સારું રહે એટલે 5 પાન ખાવ. આટલા પાંદડા તો રોજ ખાવ, હે ને, આટલું તો રોજ ખાવ. શું કામ ખાઈએ છીએ? આદિ ભૌતિક ફળ લઈ લીધું એટલે એ જ કર્મથી આધ્યાત્મિક ફળ મળતું હતું, એ ગયું. કોઈ એક ફળ મળે. એને બદલે હું રોજ તુલસી પત્ર ગ્રહણ કરું, કારણ કે ભગવાન નારાયણનો પ્રસાદ છે, પ્રસાદ ભાવથી લીધું, હે ને, એ પવિત્ર છે. તુલસી પત્ર ગ્રહણ કરવું એ પવિત્ર છે એટલે લઉં છું. તો માથે ચડાવીને લઉં તો એનાથી કયું ફળ મળ્યું? આધ્યાત્મિક. તો જુઓ કે એક જ કર્મ, એટલે ભગવાન બતાવે છે યજ્ઞ દાન તપ આપણે તો કરીએ જ છીએ, પણ એવી રીતે નહીં. આને જ કહેવાય ધર્મ. જે કોઈ ભૌતિક ફળની ઈચ્છાથી થતું કર્મ એ ધર્મ નથી. આપણે ભલે એને યજ્ઞાદિને ધર્મ કહેતા હોઈએ, પણ ભગવાનની વ્યાખ્યામાં એ ધર્મ નથી. એ રીતે કરવાના નથી, હે ને. તો કોઈ પણ કર્મ આધ્યાત્મિક લાભથી કરવામાં આવે, આધ્યાત્મિક હેતુથી કરવામાં આવે, એ જ કર્મ બનશે ધર્મ. એટલા માટે હવે આ ત્રણેયનો અર્થ આપણે એવી રીતે લેવો પડશે. કારણ કે આપણને ભગવાન હવે કહે છે, આપણને જ કહે છે કે શું કરવાનું છે. શું કરો? યજ્ઞ દાન તપ. તો કે હવેથી ચાલુ, રોજ કરીશ. તો હવે જુઓ કે યજ્ઞ કર્મ એ દરેક યુગની અંદર એક એક કર્મનું પ્રાધાન્ય છે. ભગવાન શ્રી રામના જન્મ વખતે યજ્ઞાદિ કર્મો એ મુખ્ય રૂપે હતા. કલિયુગની અંદર જપકર્મ, જેને કહેવાય જપ યજ્ઞ, એ શ્રેષ્ઠ છે. તો 4th અધ્યાયમાં અનેક પ્રકારના યજ્ઞો બતાવ્યા છે. તો અહીંયા યજ્ઞનો અર્થ થશે પૂજા, જપ, પાઠ, પારાયણ ઇત્યાદિ, હે ને. કારણ કે અત્યારે પહેલા પ્રકારના જે મૂળ યજ્ઞ અર્થ છે, જેને કહેવાય હોમ હવન, એ પૂરેપૂરું વૈદિક રીતે કરવું અશક્ય જેવું છે. પૂરી વિધિ પણ આપણે જાણતા નથી. વેદમાં તો બધા યજ્ઞોની વિસ્તારથી વિધિ છે, પણ આપણે વેદમાં રહેલી વિધિને જાણતા નથી. અને જાણીએ તો એ પ્રકારની સામગ્રી જે બતાવવામાં આવી છે, એવી શુદ્ધિ, એવા પ્રકારનો મંત્રોચ્ચાર, એને એ બધું શક્ય નથી. એટલા માટે કોઈ વાર આપણે આપણા ભાવ મુજબ એ પ્રકારના યજ્ઞ કરીએ તો કરીએ છીએ. મૂળમાં જ બતાવ્યું છે ને કે યજમાન દંપતી, એના વિશે પણ નિયમ છે, બ્રાહ્મણ વિશે પણ નિયમ છે, મંત્રો વિશે પણ નિયમ છે, પણ બધું જાણતા નથી. એટલે એ યજ્ઞ એ મુખ્ય અર્થમાં ભગવાન અહીંયા બતાવતા નથી. તો યજ્ઞનો અર્થ આપણે ભક્તિ, ઉપાસના લેવાની, અને એ પણ કેવી રીતે કરવાના. આગળ કહ્યું એમ આ શબ્દ બધે જશે. ફલ ત્યાગ, એને સર્વ કર્મ ફલ ત્યાગ. આમાંથી કયું શબ્દ સમજાવે છે? સર્વ કર્મને સમજાવે છે. ફલ ત્યાગ તો બધામાં જશે. ભગવાનની જુઓ કે વિચાર કરવાની લિંક સમજી જાવ ને તો ખબર પડે કે ભગવાન આપણને કઈ રીતે ક્યાં લઈ જાય છે. નહીતર ગડમથલ થઈ જાય કે શું બતાવ્યું, ભૂલી ગયા. પણ એક જ વસ્તુ પકડવાની છે કે મારે કેવી રીતે કર્મ કરવાના છે. તો કે સર્વ કર્મ કર, પણ ફલ ત્યાગ કરીને કર. અને એમાંથી સર્વ કર્મમાંથી પણ ક્યાં કર્મ? તો કે યજ્ઞ દાન તપ. તો એને આપણે રોજબરોજના કર્મમાં જોવાના છે, કારણ કે આ કોઈ વાર નથી.
આ રોજ કરવાના કર્મ છે. એટલા માટે જે યજ્ઞ કર્મ, જે હમણાં આપણે અર્થ કર્યો, પૂજા ઉપાસના જે આપણું નિત્ય કર્મ છે એ રોજ કરવાનું કર્મ છે. ને જપની સંખ્યા નિશ્ચિત કરેલી હોય, પૂજા નિશ્ચિત કરેલી હોય, સેવા પૂજા ઉપાસના એ બધું જ રોજ કરવાનું છે. પણ કોના માટે? ઈશ્વર પ્રીત્યર્થે. એનાથી મારે પુણ્ય જોઈએ છે એ પણ ભાવ નહીં, ફલ ત્યાગ કરવું જોઈએ. કાર્યમ એવ કરણીય છે, કરવું જોઈએ. શું મળશે એ વિચારીને કર્યું તો સકામ, હેને? એને બદલે કરવું જોઈએ તો થઈ ગયું નિષ્કામ. કરવામાં અંદરના ભાવને જોવાનું છે, બહારથી નહીં ખબર પડે. વ્યક્તિ જ વિચારી શકે કે કરવું જોઈએ, હેને? તો કે આજે લગ્નમાં ગયા હતા, બહુ થાકી ગયા, સવારે મોડા ઉઠાયું, કાંઈ નહીં, આજે જપને છોડો, પૂજા તો ભગવાન માની લે, એને દીવો કરી લેજો. આ શું કર્યું? બીજા કર્મ કરવા જોઈએ પણ આ ન કર્યું. ભગવાન ઉલટું કે છે, બીજા કર્મ છોડ, આ કરવા જ જોઈએ. ભાવ રાખ, કરણીય એવ. તો એવી રીતના યજ્ઞનો અર્થ છે, એટલે કે ભગવાનની પ્રસન્નતા માટે કરવું અથવા તો બધાના હિતાર્થે કરવું. જે નિત્ય કર્મ છે ઈશ્વર પ્રસન્નતા માટે કરવું, પણ કોઈ પરોપકારનું કામ છે એ પણ યજ્ઞ કર્મ છે. સેવા કર્મ છે શું છે? યજ્ઞ કર્મ છે. તો એ શું છે? હું સર્વના હિતાર્થે કરું, તો એ પણ યજ્ઞ બની જાય. તો રોજ કરવાના કર્મમાં આ ભાવથી કરું, એનાથી ફળ મળશે. સ્થૂળ ફળ કદાચ આપણને દેખીતું ફળ ન પણ મળે, શ્રમ દેખાય, હેને? કે આ સેવા કરી તો થાય કા, શ્રમ દેખાણું, એટલે કે કાંઈ ફળ હાથમાં દેખાયું નહીં, પણ એનું ફળ છે. શું ફળ છે? ઉદારતા વિશાળતા હૃદયની વધશે. બીજાનો વિચાર કર્યો ને, હેને? બીજાના વિચારથી જે કરીએ તો વિચાર બીજાનો આવ્યો, એટલે મારો સંકુચિત સ્વાર્થ છૂટી ગયો, સંકુચિતતા છૂટી. આ સૌથી મોટું ફળ છે, ઉદારતા વિશાળતા. ને કે થાકી ગયા હશો, કેમ થાકે? શું કરવું તું આજે? કરણીય. તો જુઓ કે શરીરને કદાચ થાક લાગ્યો, પણ મનથી મન પ્રસન્ન હતું કે મેં કંઈક સારું કામ કર્યું. એને બદલે સ્વાર્થે જીવીએ છીએ એટલે સંતોષ નથી થતો. ભગવાન કહે છે, સકામ કર્મ તો દૂરેણ હ્યવરમ કર્મ ત્યાજ્યમ. એને દૂરથી જ છોડી દો. કામના ઉઠે ત્યાં જ કહી દો કે તને હું પૂરી કરીશ નહીં, હેને? ભાગ ભાગ. ભગવાન કે દૂરેણ, દૂરથી જ ભગાડો. કારણ કે અત્યાર સુધી તે મારો વિનાશ કરેલો છે, મને દુઃખ આપનારી તું જ છો. હવે કામનાથી તો કોઈ કર્મ કરીશ નહીં. શું કામ નહીં કરું? તો કે આ લોક નહીં તો પરલોક મળશે. પુણ્ય કર્મ કરી લઉં, યજ્ઞ કર્મથી મને પુણ્ય જોઈએ છે, પુણ્ય કરી લઉં, સ્વર્ગલોક મળશે. ભગવાન કે ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. તો એમાંય કાયમ નહીં રહેવા દે. જેટલું પુણ્ય એટલા શ્વાસ લેવાના, પછી કે ચાલો, હેને? તો જો આવું જ હોય તો કામના મારે તને પૂરી કરવી નથી. કામના દેવી તમે ત્યાં જ રહેજો, દૂર રહેજો. હવે મારે નિષ્કામ કર્મ જ કરવું છે. અને નિષ્કામનો અર્થ યજ્ઞમાં શું કર્યો? બહુજન હિતાય બહુજન સુખાય. અનેક લોકોની અંદર જેનું સુખ રહેલું હોય, બીજાના સુખનો વિચાર કરીને કરવું એ કર્મ બની જાય યજ્ઞ. તો અહીંયા કહે છે કે ભગવાન કે યજ્ઞ કાર્યમ એવ ન ત્યાજ્યમ. આવા પ્રકારના કર્મ ન છોડવા. આપણે ઉલટું કરીએ, એ જ છોડીએ, હે ને? અને સ્વાર્થે કર્મ તો કે પહેલા કરું, પહેલા આટલું પતાવી લઉં, પછી ટાઈમ હોય તો કરીશ. તો આપણે આગળ જ કહી દીધું ને કે એટલે આપણે અર્જુન નથી કે આપણે આપણું ધાર્યું જ કરીએ છીએ. ભગવાન કે તો વાત સારી લાગે, પણ કરીએ શું? પહેલા સ્વાર્થ, પછી પરમાર્થ. આપણે કહીએ ને પહેલા આપણું પોતાનું સાચવીને પછી બધાનું પરમાર્થ કરાય, હે ને? આ બધી ખોટી માન્યતાઓ છે. તો એવી રીતના યજ્ઞ કર્મ બતાવ્યું. બીજું કે છે દાન.
એમાં પણ ત્યાગ છે. દાનમાં પોતાના સ્વામિત્વનો એ પોતાનું જે ધન, મુખ્ય રૂપે એમાં ધનનું દાન એટલે ધનનો ત્યાગ છે. પેલામાં દ્રવ્યનો ત્યાગ છે. યજ્ઞમાં શું છે? દેવતોદ્દેશેન દ્રવ્ય ત્યાગ. દેવતાઓને ઉદ્દેશીને દ્રવ્યનો ત્યાગ કરે એને યજ્ઞ કહે, એમાંય ત્યાગ છે. એવી રીતે અહીંયા ધનનો ત્યાગ છે. તો ધનના ત્યાગમાં શું આવશે? તો કે ધનનો ત્યાગ તો આપણે કરીએ જ છીએ, પણ એને કેવી રીતે કરીએ છીએ? પોતાનું માલિકી રાખીને કરીએ, હે ને? પોતાની માલિકી રાખીને કરીએ કે મેં આપ્યું, આપી દીધા પછી વર્ષો સુધી યાદ હોય. એનો અર્થ શું છે? માલિકીનો ત્યાગ કરેલો નથી. એટલે ત્યાગ જરૂર છે, પણ અહીંયા ભગવાન કે દાન નથી. દાનની અંદર શું થાય? માલિકી જ શિફ્ટ કરી દીધી. હવે તમારું આપ્યા પછી તો ક્યાં જો તમે લેવા હતા, તમે આપ્યું તું, એ મારું ક્યાં છે? મને તો યાદય નથી, હે ને? મને તો યાદય નથી કે મેં આપ્યું તું. એ છે દાન. તો એવી રીતના ત્યાગ બતાવે છે કે આવી રીતે કરેલું દાન એ વાસ્તવમાં ભગવાન કે છે કાર્યમ એવ. એનાથી શું થશે? મુખ્ય રૂપે આપણને આંતરિક લાભ થશે. જેમ પેલામાં શું લાભ થયો? હૃદય વિશાળ થયું, ઉદાર થયું. ઉદાર વિશાળ હૃદય બન્યું. તો આ જુઓ કે હૃદયમાં સદગુણો ખીલે છે ભગવાન કેમ કરવાથી. અને દાનમાં ધનની મમતાનો ત્યાગ થઈ ગયો. તો ચિત્તમાંથી જે મમતા, એને આપણે કે મમતા હટે નહીં રે મારે શુરે કરવું, તો આ કરો આ કરો એટલે મમતા ગઈ, એને આપ્યું પછી આપ્યું ભૂલી ગયા. સ્વપ્ન વિચાર ના આવે કે મેં આપ્યું તું. ચીજ વસ્તુ હોય, ધન હોય કે ગમે તે હોય, કોકને સારા વિચારે આપી શકું, પણ એ ન હોય કે જો મેં મદદ કરી હતી, એને એટલે કે આપ્યાનો ભાવ જ ચિત્તમાં ન ઉઠે. તો એ છે પોતાની માલિકીનો ત્યાગ, અને સાથે મમતા છૂટશે. મોટો લાભ છે કે મમતા છૂટશે, પછી આગળ જતા અહમતા છૂટે, અહંકાર. આ જ અહંતા મમતા જ આપણને નચાવે છે. તો આ દાનથી શું થશે? આપવાથી. એટલે કે નિરંતર હું શું આપી શકું એ મનમાં ભાવ રે તો ભગવાન કે છે એવી રીતે કર્મ કર્યું કહેવાય. અત્યારે શું થાય? મને શું મળશે, એને ઉલટો ભાવ છે. મને શું મળશે? આ કરું, મને શું મળશે? તો હું શું આપી શકું? ગમે ત્યાં જઈએ, ધનથી આપી શકું, વિચાર કરીને આપી શકું, શારીરિક સેવા આપી શકું, એને તન મન ધન કાંઈ પણ આપી શકું. શું આપી શકું? પોતાની પાસે કંઈક તો હોય જ. અને એને છોડવાનું શું કામ? મમતાને છોડવી છે માટે. તો મમતા એ છૂટશે, એ મોટો સદગુણ. અને સાથે યજ્ઞ દાન તપ. તપની અંદર શું છે? ત્યાગ જ છે. તપની અંદર સંયમ છે. એટલે કે આપણે સંકલ્પ કર્યો કે આટલું હું કરીશ નહીં. નવરાત્રી દરમિયાન તપ કર્યું, તપમાં નિશ્ચય કર્યો આટલું ભોજન નહીં કરું, અને ઘણા મૌન રહે તો કે આટલા દિવસ બોલીશું નહીં. કંઈક સંકલ્પ કરીએ છીએ તો એ બધામાં આપણે શું કર્યો છે? ત્યાગ કર્યો. કોઈ બોલવાનો ત્યાગ કર્યો, કોઈ ભોજનનો ત્યાગ કર્યો. અને એ તપ શું કરાવે? સંયમ. અને સંયમથી સૌથી મોટો લાભ સ્વચ્છંદતા છૂટી જશે. સ્વચ્છંદતા. ગમે ત્યારે ગમે તેમ બોલવું નહીં થાય. કેમ? મૌન છે એટલે સ્વચ્છંદતા ગઈ. ગમે ત્યારે ગમે તે ખાવું નહીં, 9 દિવસ નહીં કરવું, તો સ્વચ્છંદતા ધીરે ધીરે છૂટે. એટલે સ્વચ્છંદતામાંથી આપણે આગળ વધ્યા. આ જ ઉન્નતિ છે કે સંયમિત જીવન જીવતા શીખ્યા. કે ભાઈ અત્યારે કોઈ આપ્યું, હમણાં નહીં ખાય, સમયે ખાઈશ, હે ને? તો નહીં તો શું થાય? આપ્યું ને મોઢા મૂકી દીધું. એને બદલે પ્રસાદ છે, વિચાર્યું બીજાને અપાય ને રાખી દઉં. એને બદલે ચાલો મને આપ્યું, હું લઈ લઉં, આજે મળવાનો જ છે ને એટલે
તાત્કાલિક પ્રેક્ટિકલ હે ને. તો એનો અર્થ શું? પેલું જે તરત કરવાની પોતાનો જ વિચાર આવતો હતો, હવે બીજાનો વિચાર આવ્યો. ધીરે ધીરે કરતા આપણી આ ઉન્નતિ થાય છે. ભગવાન આપણી ઉન્નતિ માટે આ કરાવે. કઈ ત્યાગ કરીને આપણને સહન નથી કરાવવું, પણ ત્યાગ કરાવીને ઉન્નતિ કરાવી છે. આ ઉન્નતિ છે. એટલે કે મારું હૃદય વિશાળ બનશે, નમ્ર બનશે, કોમળ બનશે. બીજાનો વિચાર કરું ને તો કઠોરતા દૂર થઈ જાય. તો એ બધા લાભ છે. અને બધાને એક શબ્દમાં કેવું હોય તો અંતઃકરણની શુદ્ધિ થાય, જે મને આગળના સ્ટેપ ઉપર લઈ જાય. આપણે આખો મેપ જોયો તો, હે ને, માર્ગ જોયો તો, કેવી રીતે આગળ વધવાનું છે. દરેક વ્યક્તિને કર્મ ત્યાગ સુધી જ પહોંચાડવા છે, પણ હમણાં નહીં, હે ને. મારે અત્યારે હમણાં નહીં, તમારે છોડવાના જ છે, પણ આ માર્ગે આવી રીતે ચાલો. અને ત્યારે આપણે આટલા 3 કર્મ યોગ્ય રીતે થયા તો એનાથી મોટું ફળ છે અંતઃકરણની શુદ્ધિ. અને એને જ કહેવાય, આ રીતે કર્મ કર્યું એને જ કહેવાય ધર્મ કર્મ. તો આ 3 ધર્મ કર્મ છે, પણ આ રીતના વિચારપૂર્વક કરીએ તો ફળ ત્યાગ કરીને કર્યું, એને કે એનાથી વ્યક્તિગત કોઈ સ્વાર્થ સિદ્ધિ કરવી નથી. એવી રીતે અહીંયા ભગવાન કહે છે કે માટે શું કરો? તો કે યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ. આવી રીતે ભગવાન કહે છે કે ત્રિવિધ તામસાદિ પ્રકારેહી શાસ્ત્રેષુ સમ્યક કથિતાઃ. કેમ આ 3 જ કર્મ કીધા? તો કે એને શાસ્ત્રમાં બરાબર રીતે એ 3નું વર્ણન કરવામાં આવેલું છે. અને એટલે કે છે કે એ આ નિશ્ચય મેં એટલે સંભળાવ્યો કારણ કે નિશ્ચય કોનો છે? શાસ્ત્રનો નિશ્ચય છે. તો ભગવાન વાત કરે એ પણ પોતાના મનની મનગણત વાત ન હોય. શાસ્ત્રમાં કે છે ભગવાન કે એ બતાવું છું, અને શાસ્ત્ર પાછી પોતાની જ વાણી છે, હે ને. એટલે પાછું ત્યાં ભાષ્યકાર કે ન અન્ય વક્તુમ સમર્થ. આ નિશ્ચય પાછા બીજા કોઈ કહી શકે એવું નથી. ભગવાન કે હું જ કહી શકું. એનો અર્થ હવે જુઓ કે શાસ્ત્રનો આધાર પોતે લીધો અને સાથે સિદ્ધ પણ કરી દીધું કે શાસ્ત્રની વાણી મારી જ વાણી છે, બીજા કોઈ ન કહી શકે. એનો અર્થ આ હું જ કહી શકું, મારી જ વાણી છે. અને એટલે મારી વાણી છે એટલા માટે આ પ્રકારે કરો, કારણ કે ભગવાન કે છે તમારા હિતમાં છે. શું કરશે? પાવનાની મનીષિણામ. એ તમારું પાવન કરનાર છે, પણ કોનું કરશે? બધાનું નહીં કરે. મનીષિણામ. મનીષી એટલે ભાષ્યકારે સરસ અર્થ કર્યો છે. આપણે તો કહીએ કે વિદ્વાન. વિદ્વાન એટલે જેને બહુ બધું અધ્યયન કર્યું હોય ને, આપણે એને વિદ્વાન કહીએ. ભગવાનના મતે વિદ્વાન કોણ છે? ફલાન અનભિસંધિનામ. જે ફળનું અભિસંધાન એટલે ફળ માટે કરતો નથી, ફલ ત્યાગ જેણે કરેલો છે એવા કર્મ યોગીને શું કહ્યું? મનીષી. અહીંયા પેલા વિદ્વાન જ્ઞાની પુરુષની વાત નથી, પણ જે આવું જીવન જીવ્યા છે એનું નામ છે મનીષી. અને એ બધા એના ચિત્તને પાવન કરશે. એના ચિત્તને એટલે કે આ પ્રકારે ફલ ત્યાગ કરીને કરશે, એના ચિત્તને પાવન કરશે. માત્ર સાંભળશે એના ચિત્તને નહીં, એમ કહી દીધું હે ને. તો એ રીતે અહીંયા બતાવે છે કે માટે આ 3 કર્મ એ શાસ્ત્રીય છે. માટે આગળ કહ્યું તું 2 વસ્તુ, વિધિ અને શ્રદ્ધા. આ 3 કર્મમાં 2 વસ્તુ હોય. વિધિ મુજબ, કારણ કે શાસ્ત્રીય છે માટે શાસ્ત્રમાં વિધિનું વર્ણન છે. પૂજા તો કે કેવી રીતે કરવી, હે ને. દાનની વિધિ બતાવી છે, તપની વિધિ બતાવી છે, અને સાથે મોટા મુખ્ય રૂપે તો શ્રદ્ધા. વિધિ કદાચ જાણીએ ન પણ જાણીએ, પણ મુખ્ય રૂપે શ્રદ્ધા. કોનામાં શ્રદ્ધા? શાસ્ત્ર અને ઈશ્વરમાં, અને જેને કહ્યું ગુરુમાં શ્રદ્ધા. તો શ્રદ્ધાની વસ્તુ છે આ. એટલા માટે કે છે કે કરે, પણ આ જ કર્મ
અન્ય રીતે કરશે તો પાવનાની નહીં, એટલે કે ચિત્ત શુદ્ધ કરશે નહીં. અન્ય રીતે એટલે કઈ રીતે? તો કે એ કર્મની પાછળ પોતાની કામના જોડી દીધી. જેમ કે યજ્ઞ કરી અને યશ ફેલાયો કે ઓહો આવો મોટો યજ્ઞ કર્યો, તમારું તો નામ થઈ ગયું હો. તો હવે અવળો મોટો યજ્ઞ પણ પાણીમાં, હે ને, મળવા જેવું ફળ ન મળ્યું, કારણ કે યશ માગી લીધો, પ્રસિદ્ધિ માગી લીધી. આગળ જ કહ્યું ભૌતિક લાભ માગી લ્યો તો આધ્યાત્મિક લાભ નહીં થાય. ભૌતિક લાભનો ત્યાગ કરશો પછી જ આધ્યાત્મિક લાભ થશે. તો યશ મારે યશ માટે નથી કરવું, પ્રસિદ્ધિ માટે નહીં, ઈશ્વર પ્રીત્યર્થે કરીશ તો પાવનાની, ચિત્ત પાવન થશે. એવી રીતના દાની તરીકે મને લોકો ઓળખે, હેને, તકતીમાં નામ લખાવો. શું કામ? મેં આપ્યું છું, હેને. ક્યાંથી લઈને જન્મો? જન્મતા વેત બધું લઈને આવ્યો તો લઈને જવાનો છો કે તું દાની તરીકે તારું નામ લખી દઉં? પણ લઈને જા તો લખી દઉં. કોઈનું હતું જ નહીં, આપણે તો માલિક થઈ બેઠેલા છીએ, હેને. અને પાછા દાની તરીકે નામ લખાવીએ તો ભગવાન કે ભૌતિક ફળ દાની તરીકે લખાવી દીધું ને, હવે આધ્યાત્મિક લાભ નહીં થાય, પાવનાની, ચિત્ત શુદ્ધ નહીં કરે. એને અત્યારે ફળ મળી ગયું દાની તરીકે, એને કર્ણને દાની તરીકે દાનવીર તરીકે નામ નહોતું કમાવું, પણ એણે કરણીય દાન કરવું જોઈએ એ ભાવથી કર્યું હતું. તો આજે યાદ કરીએ છીએ, હેને. નહીતર એણે ત્યારે ઈચ્છાથી કર્યું હોત તો આજે યાદ ન કરત. તો જુઓ કે લાંબા ગાળા સુધી આ ફળ મળે, પેલું તાત્કાલિક ફળ મળે. તો એવી રીતના અહીંયા કે છે. અને તપ તો કે બહુ મોટા તપસ્વી છે ભાઈ, બધાએ ઓળખી લીધા તપસ્વી તરીકે, તો ભૌતિક ફળ મળી ગયું તો પણ ચિત્ત શુદ્ધ કરશે નહીં. એટલા માટે અહીંયા યજ્ઞ દાન તપ કર્મ મનીષીને, મનીષી એટલે વિચારશીલ, શાસ્ત્ર વિચાર કરનારો, હેને, શાસ્ત્ર વિચાર કરનારો, એટલે કે ત્રણેય કર્મ પાછળ વિચારની અપેક્ષા છે. કરી દ્યો એવી રીતે નહીં. કામ તો બધાય કરી શકે, પણ ભગવાન ઈચ્છે છે વિચારપૂર્વક કામ કરો. વિચારપૂર્વક, મનીષી એટલે વિચારશીલ, સારા સારનો જે વિચાર કરે, નિત્ય અનિત્યનો વિચાર કરે, વિવેકી એક ભાષામાં. તો એ વિવેકી છે, વિચારશીલ છે. એ વિચારે છે કે મારે આ કર્મ શાના માટે કરવું છે, શું જોઈએ છે? એક જ જવાબ છે, ભગવાનની પ્રસન્નતા. અને સાથે બીજું કરવું જોઈએ એ ભાવ છે, કર્તવ્ય ભાવ છે. એટલે કર્મ પૂર્વે આપણું મન શું ઈચ્છે છે, શું વિચારે છે, એના આધારે આપણે સમજી શકીએ કે આપણે આ કર્મ કરીને આપણને શું મળશે, ચિત્ત શુદ્ધ કરશું કે તાત્કાલિક ફળ મળશે. તો ત્રણેય કર્મ આ રીતે પણ થઈ શકે. એટલે અહીંયા કહે છે કે એવી રીતના જો કર્મ કર્યા તો કંઈક તાત્કાલિક ફળની ઈચ્છાથી, ત્રણેય કર્મ, આ જ ત્રણેય કર્મ તાત્કાલિક ફળની ઈચ્છાથી જો કર્યા તો એ જ ફરી પાછા ચિત્તમાં રાગ દ્વેષને જન્માવશે. અને એ તો સૌથી મોટી અશુદ્ધિ છે. એના મૂળમાં રહેલી કામના જ સૌથી મોટી અશુદ્ધિ છે. અને એટલે ચિત્ત શુદ્ધ થવાને બદલે કેવું થઈ ગયું? અશુદ્ધ. તો કે ભગવાને કીધું તું એ કર્યું તોય કેમ? ભગવાને કીધું તું એમ નથી કર્યું. પાછળ કહ્યું તું કર્મ ફલ ત્યાગ પૂર્વક કર, પણ ફલ ત્યાગ પૂર્વક ન કર્યું. પણ મોટા મોટા દાન, મોટા મોટા તપ કર્યા, યજ્ઞ મોટા મોટા કર્યા, પણ બધુંય કરીને ઢાંકણીમાં, કાંઈ રહ્યું નહીં. પાણી રહે જ નહીં ઢાંકણીમાં. એની જેમ કામનાઓ ફરી વધી અને ફરી આપણને બેબાકડા બનાવે, દોડાવે અને ફરી પૂરતી. એને બદલે ભગવાન કે આ જ કર્મ એ ઉન્નતિનું સાધન બનાવી દે. માત્ર એની પાછળ કંઈ પણ સ્વાર્થે અપેક્ષા રાખ્યા વિના કર. રોજ બરોજ કરવાના કર્મ આ રીતે કરો, હેને. તો કે રોજ કરવાના કર્મમાંય આપણને અપેક્ષા આવી જાય. આ હું કરું છું પણ કોઈને ગણ નથી, કોઈ મારો ભાવ પૂછે નહીં,
એને અપેક્ષાઓ વિના આપણે એક ડગલું માંડતા નથી અને પાછું જોઈએ છે શું? શાંતિ. મન શાંત થાતું જ નથી, પણ ન થાય. કાંઈ બાહ્ય કોઈ વ્યક્તિનો દોષ નથી એને, પણ દોષ આ છે કામના જ મનમાં સળવળે તો ક્યાંથી શાંતિ લેવા દે? એને બદલે ભગવાન આગળ બહુ સરસ બતાવવાના છે ને. આ 11 શ્લોક સુધી ભગવાન આપણને એટલું દ્રઢ કરાવી દેશે, પછી જીવનમાં કરીએ ન કરીએ આપણી વાત છે, પણ સ્પષ્ટતા તો આવી જ જશે કે કરવું કેવી રીતે જોઈએ. તો 3 કર્મ ભગવાને બતાવ્યા અને એના માટે ભગવાને કહ્યું કે આવી રીતે કરશે તો એ ફલ ત્યાગ પૂર્વક આ 3 કર્મ કરે. અને એવી રીતે કરે કઈ અને ભગવાન હજી એની અંદર સ્પષ્ટતા લાવે છે. હવે જો આગળથી દરેક શ્લોકોને આપણે યાદ રાખવા પડે કે આ વિસ્તાર કોનો કરે છે? પેલા સંન્યાસીનો નહીં. સંન્યાસીને તો હવે આત્મ વસ્તુના જ્ઞાનને કારણે સત્ય સમજાઈ ગયેલું છે, એટલે એ પોતાના સ્વરૂપમાં, એને દેહાદીમાં જ અહંભાવ નથી, તો દેહાદી કર્મ કરે એમાં પોતાને કરતા ભાવ જ નથી, તો કર્તૃત્વ જ નથી, એને કોઈ ઉપદેશ આપવાનો ન હોય. એટલે હવે આ ઉપદેશ કોના ઉપર જાય છે? કર્માધિકારી, કે જે અજ્ઞાની તરીકે જેને જગત સત્ય દેહમાં અહંભાવ કર્તૃત્વ ભાવ, તો એને ઉપદેશ. અને એને ઉપદેશ આપતા કહ્યું કે બધાએ શું કરવાનું? સર્વ કર્મ ફલનો ત્યાગ કરતા કરતા કર્મ કરો. તો કે ક્યાં કર્મ કરવાના? તો કે છે યજ્ઞ દાન તપ કરો. અને એ પણ સાથે જવાબ લઈ લેવાનો આગળનું વાક્ય ફલ ત્યાગ પૂર્વક. તો કે બરાબર, હવેથી આ રીતે કરીએ. પણ ભગવાન કે એની અંદર 2 વસ્તુનું ધ્યાન રાખવું પડશે. કારણ કે આપણી જે અનાદિકાળની આદત એ આપણને જે કરીએ એની સાથે જોડી જ દે છે. મેં કર્યું આવી જ જાય છે હેને. એટલે તમને કહેવામાં આવ્યું કે હવે આ 3 કર્મ કરો, તો હવે આપણને એમાં પાછો આગ્રહ આવી જશે, હવે આ જ કરું, હવે બીજું કાંઈ ન કરું, હેને. તો કે આ 3 કર્મ કેવી રીતે કરવાના? તો એના માટે પણ 2 શરત આપે છે. અને 2 શરત આપતા આગળના શ્લોકમાં કહે છે એતાન્યપિ તુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ફલાનિ ચ કર્તવ્યાનિતિ મે પાર્થ નિશ્ચિતમ મતમુત્તમં એતાન્યપિ તુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ફલાનિ ચ કર્તવ્યાનિતિ મે પાર્થ નિશ્ચિતમ મતમુત્તમં. એતાની અપિ તુ કર્માણિ, આટલા કર્મ પણ કેવી રીતે કરે? સંગમ ત્યક્ત્વા ફલાની અપિ ત્યક્ત્વા કરોતિ. સંગને છોડે, ફળને પણ છોડી અને કરે. તો હવે પેલા તો ખાલી ફળના ત્યાગને જ બતાવ્યું હતું, પણ ભગવાન તો આપણે ભગવાનને કહી શકીએ કે આ તો આંગળી આપો ને પોંચો પકડો જ. અમે તો કીધું કે હા હવે ફળનો ત્યાગ કરીને કરશું, અને તમે વળી પાછું બીજું ત્યાગ કરવાનું કીધું હેને. સંગમ ત્યક્ત્વા, તો એ 2 ત્યાગ એટલે આપણે જોઈએ છીએ કે ત્યાગનો વિસ્તાર કરે છે કે કોનો ત્યાગ કરવાનો છે. કર્મનો ત્યાગ નહીં, પણ ફળનો ત્યાગ, અને બીજું હવે કીધું સંગનો ત્યાગ. એવી રીતે કરે અને કરતા કરતા ભગવાન આપણી ઉન્નતિનો માર્ગ જ બતાવે છે. પણ સંગ ત્યાગ એટલે શું એને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ
પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.